અચ્છા, એટલે આમ તો કેવું ગોપાલભાઈ, અત્યારે ઘણા બધા વિષયો પર વાતચીત કરી તમારી સાથે, ઘણા બધા મુદ્દાઓ આવરી લેવાનો આપણે પ્રયત્ન કર્યો છે. હવે છેલ્લા થોડા 1-2 પ્રશ્નો છે એ હું ખાલી પૂછી લઉં. એક પ્રશ્ન કે જે આમ તો એની સાથે ગોપાલ ઇટાલિયાનું નામ, એ ઘટના યાદ આવે એટલે ગોપાલ ઇટાલિયાનું નામ પહેલા આવી જાય. તો મારે એ પૂછવો છે કે ગૃહમંત્રીને જુત્તું મારવાની વાત હોય કે પછી પાટીદાર આંદોલન હોય, ગોપાલ ઇટાલિયાને શું લાગે છે એમના માટે ટર્નિંગ પોઈન્ટ કયો રહ્યો છે? ટર્નિંગ પોઈન્ટ તો ઠીક છે, મને તો એ બધી વસ્તુ બહુ ખબર ન પડે, પણ પરિશ્રમ છે ને ટર્નિંગ પોઈન્ટ હોય છે. હંમેશા કામ કરવું પડે સતત. જોડું મારી દે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય જાઓ, તમે મારી દો, તમે બની જાઓ, એવું નહીં હોય. ઠીક છે, ઘટના દુર્ઘટના સમાજમાં કુટુંબમાં બન્યા કરે છે, પણ કઈ એનાથી જ બધું થાય એવું ન હોય. તમે સતત પરિશ્રમ કરો, સતત તમારી ઉર્જા એક સારી દિશામાં લગાવતા રહ્યો તો કંઈક પરિણામ આવે છે. એટલે કોઈ એક પરિણામ છે એ 100 પ્રયત્નોના પરિણામ છે. તો એ નિર્ણયને અત્યારે કેવી રીતે જુઓ છો? હવે એને જોવાની ક્યાં જરૂર રહી? બધું જ જો થોડું કરો, આગળ જોવું પડશે ને. વાહે વળીને જોશું ગાડી ભટકાઈ નહીં જાય. અચ્છા, સારું હોય તો હું, ખરાબ હોય તો હું. અને એક નિર્ણય થોડો છે. વ્યક્તિગત જીવનમાં 100 ઘટના બની હોય જે તમે ન જાણતા હોય, પણ બધું કેટલું જોવાનું? ભગવાન તો એ જ કહે છે ને કે ભાઈ તમે વર્તમાનમાં જીવો, હે, અને સ્થિત પ્રજ્ઞતાથી જીવો. ફરીથી એ શબ્દ સ્થિત પ્રજ્ઞતા એ છે કે તમારી આસપાસમાં જે કંઈ બને છે એના તમે સાક્ષી માત્ર છો, બાકી તમે એમાં તમારો રોલ જ નથી. અચ્છા, તમે એના કરતાય નથી કે તમારી ઉપર પણ એ કાંઈ થઈ નથી રહ્યું. તમે એના સાક્ષી છો, જોયા કરો, મજા કરો. ભૂતકાળમાં જે કાંઈ ઘટના બની એની અંદર વલોણું ફેરવીને કાંઈ માખણ નીકળવાનું નથી. અચ્છા, એટલે થઈ ગયું તો થઈ ગયું. એમાંથી શીખ હું લીધી, એ શીખ પછી માણસ ક્યાં પહોંચ્યો એની ચર્ચા થવાની જરૂર છે. કે ભાઈ શીખ લીધી કે ભાઈ આ કરવા જેવું કર્યું, ન કરવા જેવું ન કર્યું, તો આજે અહીંયા પહોંચ્યા. અને એ તો જનતાએ મને મત આપ્યો, ધારાસભ્ય બને, સર્ટિફાઈડ કર્યો ને, ઓફિશિયલ સિક્કો માર્યો ને કે ઓકે હવે ગોપાલ રેડી. બરોબર છે. સર્ટિફાઈડ કર્યો, નોટરી કરી, કહેવાય ને, નોટરી કરી મારી વિસાવદરથી નોટરી થઈ ગઈ કે હવે વાંધો આ ગોપાલ અમારો. તો પછી આપણે ઘણી બધી વાત શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર કરી. ધર્મ અને રાજકારણને અત્યારે કેવી રીતે જુઓ છો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે? ધર્મ અને રાજનીતિ દુનિયાના આખા ઇતિહાસમાં તમે નજર કરો તો હંમેશાથી એકબીજા સાથે સંકળાયેલા પરિબળો છે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણા દેશમાં ઊંધું થઈ રહ્યું છે. રાજનીતિના મંચ ઉપર રહેલા ભાજપના નેતાઓ ધર્મનું જ્ઞાન આપે છે અને ધર્મના પ્લેટફોર્મ પર બેઠેલા માણસો રાજનીતિનું જ્ઞાન આપે છે. અચ્છા, હવે આ તો એવું થયું કે તમે આ મીડિયા વાળા, હું તમને મીડિયાનો ઉપદેશ આપું ચાલુ ઇન્ટરવ્યુમાં, તમે મને રાજનીતિ શીખવાડો, મતલબ છે કાંઈ? બરોબર છે, કાંઈ મતલબ છે? તમે તમારું કમાર મને કહેવાનું, મારું મને કહેવાનું, આ ઊંધું હાલે છે. અચ્છા, તમે જોશો તો ધર્મના નામે જે કાંઈ પણ લોકો બેઠા છે એ ભાજપની પ્રચાર કરે છે, રાજનીતિ શીખવાડે છે. એટલે ભાજપ ધર્મનો સહારો લઈને પ્રચાર કરે છે. ભાજપ ધર્મનો દુરુપયોગ કરીને પ્રચાર કરે છે. અચ્છા, ધર્મ મોટો કે ભાજપ મોટું? ધર્મ. ધર્મ જૂનો કે ભાજપ જૂનું? ધર્મ. ધર્મનું પ્લેટફોર્મ વ્યાપક છે કે ભાજપનું? ધર્મનું. હે ને? તો ધર્મ બધી રીતે ઊંચાઈ ઉપર છે. અચ્છા, ભાજપ એવું બતાવે છે લોકોને કે ભાજપ છે તો ધર્મ છે, તો ભાજપ નહોતું ત્યારે નહોતો ધર્મ. અચ્છા, એટલે ભાજપ કાયદેસર ધર્મનો દુરુપયોગ કરે છે અને ધર્મનો દુરુપયોગ કરવાથી ધર્મને હાનિ થાય. ધર્મને હાનિ કોઈ દિવસ દુનિયાના કોઈ ધર્મને બહારથી ક્યારેય નુકસાન નથી ગયું. ભાઈ એ તો ઇતિહાસ છે. દુનિયાનો કોઈ ધર્મ હોય એને બહારથી નુકસાન કરી જ ન શકાય, કેમ કે ધર્મ કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ વાળી વસ્તુ નથી. આ માયક છે તો એને પકડીને તોડી શકાય, માણસની ડોકી મવડી શકાય, આ પાટિયા તોડી શકાય. ધર્મ એવું છે જેને હાથમાં પકડીને તોડી શકશો ના કરી શકીએ. ધર્મ એક સેન્ટિમેન્ટ છે, ઇનવિઝિબલ છે, જે માણસના જીવનમાં જીવાય છે, વિચારોની અંદર ફર્યા કરે છે, જે દ્રષ્ટિ સામે ફીલ કરી શકાય એવી વસ્તુ. એને કેવી રીતે તોડી શકશો? તો બહારથી ક્યારેય કોઈ ધર્મને નુકસાન ન કરી શકાય, દુનિયાના કોઈ ધર્મ ન કરી શકાય. ધર્મ હંમેશા અંદરથી તૂટે. એ આવા ભાજપ જેવા માણસો ધર્મ નાની કરી જાય. એટલે ભાજપ હિન્દુઇઝમ તરફ ઝૂકેલું છે એ વાત શું લાગે છે તમને? ભાજપ કોન્ટ્રાક્ટરિઝમ તરફ ઝૂકેલું છે. અચ્છા, કોન્ટ્રાક્ટરો, કટકીઇઝમ, બુટલેગરિઝમ એના તરફ વધારે ઝૂકેલું છે. બાકી એ આ બધું કરવા માટે હિન્દુત્વનો સહારો લે છે. એકચ્યુઅલમાં બુટલેગરિઝમ છે એનું. અચ્છા,
ડ્રગિઝમ છે, બરાબર, શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન છે, કટકીઇઝમ છે, કડદાઇઝમ, આ તરફ ભાજપ વધારે ઝૂકેલું છે. અચ્છા.